જય શ્રી કૃષ્ણ. અમારા ઘરમાં ગોળની પેટી ખાલી થઈ ને તો મેં અહીંયા ઉપર નાખી દીધી તો બિલાડીએ એનું ઘર બનાવી લીધું. મીનો એ મીનો મીનો હા અહીંયા જ છે. જો હા અહીંયા જ છે. અહીંયા જ હા અહીંયા જ છે. જો ખોખામાં બેઠી બિલાડીએ ઘર બનાવી લીધું ખોખાનું. જો હોય તો ખોખામાં ગીરી ગઈ છે. હા લાઈટ છે પણ ડીમ છે. હાલો એક મસ્ત વસ્તુથી તમને મળાવીએ, મુલાકાત કરાવીએ વસ્તુથી, વ્યક્તિથી નહીં. અને આ છે એ વસ્તુ. अरे ये क्या है, क्या है ये? મોગરા છે, મોગરા. આ મોગરા છે જે ખીલા નથી અને આ ખીલેલા છે. વાવ. બાકી છે હો પણ કુદરતની કળા. એટલે સાંજે અમે થ્રેસર મારું બંધ થઈ ગયું, માંડવી નીકળી ગઈ એટલે અમે એ બાજુથી ને આ બાજુ આવ્યા ને એટલે મને આટલે પહોંચી ને જા રહી અમારી ગાયું. હું આટલે પહોંચી ને એટલે મને સુગંધ આવી. વિમલની અંદર તમને લોકોને ખબર હોય તો ઇલાયચી આવે છે. એટલે અમારા પતિદેવ ખાય છે એટલે અમને ખબર છે. એ ચાવતા હોય ને તો આવી જ સ્મેલ આવતી હોય. એટલે મને શું થયું, મેં કીધું અહીં ક્યાંક ઓલી છોકરી એક આવે છે ને એ પણ વિમલ ખાય છે. તો કીધું અહીં ક્યાંક પડી ગઈ હશે ગાયના પગમાં એટલે સુગંધ આવી રહી છે. તો પછી ધીમે ધીમે આખા ફરજામાં ફેલાઈ ગઈ, આખા વાતાવરણમાં, અહીંયા બધે આ બધા વાતાવરણમાં સુગંધ ફેલાઈ ગઈ. તો પછી સુજલભાઈ સાંજે આવ્યા એટલે મેં કીધું સુજલભાઈ અહીંયા ક્યાંક તાર પપ્પાની વિમલ ઢળી ગઈ લાગે છે. એમ કીધું કેરની સુગંધ આવે છે. તમને સુજલભાઈ હું કે મમ્મી વિમલની સુગંધ નથી આવતી, આ ફૂલની સુગંધ આવે છે. એટલે મેં કીધું ન હોય. તો કે હા જો આ એ ફૂલ છે જેની અંદરથી ઇલાયચી જેવી સુગંધ આવે છે. ઇલાયચી જેવી જોરદાર સુગંધ આવે છે, ઇલાયચી જેવી. અને તમને અમે નજીકથી બતાવીએ. વાવ. બાકી અમારી વાડીનું ડેકોરેશન હો કાંઈ ઘટે નહીં. કેટલું મસ્ત લાગે છે નહીં? ઝાડ. કોઈ ગુજરાતી પિક્ચર બનાવતા હોય તો આવજો અમારી વાડીએ. ડેકોરેશન જોરદારનું છે. જો શું કહેવાય આને, કુદરતી વાતાવરણ. કોઈને ગુજરાતી પિક્ચર બનાવવું હોય તો આવજો અમારી વાડીના સીનમાં. જાઓ. ધરતી સુનહેરી અંબર નીલા, હો હો धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला, ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा. ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा. બધી ગાયો પકડી. બાકી આપણે સામું જોયું હો. જો હા બધી ગાયો આપણે સામું જોયું. હવે આપણે જવું છે. આ બધી ગાયો જો થોડી થોડી નીણ નાખી હતી ને એ બધી ખાઈ ગઈ છે. વાગ્યા છે સાંજના 4:45. એટલે હવે આપણે થોડીક નીણ લેવા હા મેં જવાનું છે. હા મેં જોયો છે ને. બાકી જો બધાય જોયું ને આપણે સામે. જો બધાય જોયું છે ને.
ઓકે બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને જે ઝાડ અમે તમને બતાવ્યું ઇલાયચી જેવી સુગંધવાળું, એ ઝાડનું નામ તમને ખબર છે તો કમેન્ટમાં જણાવજો. કે જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.